નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે બહુ સારા સમાચાર આવી રહ્યા છે। ટેટ પરીક્ષા પાસ કર્યા વગર શિક્ષકોની ડાયરેક્ટ ભરતી થવા જઈ રહી છે। આની અંદર માત્ર તમારા બીએડ અને પીટીસીના માર્ક્સના આધારે આ ભરતી થવા જઈ રહી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાના છીએ કે તમે આની અંદર અપ્લાય કઈ રીતે કરી શકો છો, આની અંદર પગાર તમને કેટલો મળવાપાત્ર રહેશે, ટેટ પરીક્ષા પાસ કર્યા વગર તમારું મેરિટ કેવી રીતે બનશે, તમારે કઈ કઈ લાયકાતની જરૂરિયાત પડશે અને આ ભરતી કઈ રીતે થવા પામવાની છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલા તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ટેટ પરીક્ષા પાસ કર્યા વગર શિક્ષકોની ભરતી 2026ની જાહેરાત કરી દેવામાં આવી છે। બીએડ અને પીટીસીના માર્ક્સના આધારે ભરતી થવા જઈ રહી છે। જે ઉમેદવારોને 1 થી 5 ની અંદર ભરતીમાં રહેવું હોય એમને જે છે 12 પાસ પ્લસ પીટીસી હોવું જોઈએ અને જેમને 6 થી 8 ની અંદર જે છે તે શિક્ષક બનવું હોય તો એમને સ્નાતક પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ। આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ ડિટેલ્સ જે છે તે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। આનો ઓફિશિયલ પરિપત્ર જે છે તે અપ્રૂવ કરવામાં આવ્યો છે 25/2/2026 ના રોજ અને આ જાહેરાત બહાર પાડવામાં આવી છે ગાંધીનગર ખાતે જે શિક્ષણ કચેરી છે એના દ્વારા। આનો વિષય છે અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ઉમેદવાર ભરવા બાબત। ત્યારબાદ એમને એક્ઝેક્ટ ડિટેલમાં બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 1 અને 2 ના પત્રથી અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ 1-2 પરીક્ષા પાસ ઉમેદવારો ન મળવાના કારણે કાયમી ભરતી તેમજ જ્ઞાન સહાયક યોજના મુજબ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ્ઞાન સહાયકોની નિમણૂક માટેનો પ્રયત્ન કર્યા પછી પણ જગ્યાઓ ખાલી રહેવાના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે હેતુસર અન્ય માધ્યમની શાળાઓમાં જે છે તે કાયમી શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ધોરણ 1 થી 5 માટે એચએસસી અને પીટીસી પાસ અને ધોરણ 6 થી 8 માટે સ્નાતક અને તાલીમી લાયકાત જે બીએડ જે છે તે હોવી જોઈએ। જે તે માધ્યમમાં અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારોને અગ્રિમતા આપવાની રહેશે। ધરાવતા સ્થાનિક ઉમેદવારોની જે છે તે નગર શિક્ષણ સમિતિ કક્ષાએથી નિમણૂક આપવા મંજૂરી આપવામાં આવેલી છે। મતલબ જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય અને આની અંદર જે છે તે જ્ઞાન સહાયકોની પણ ભરતી કરી દેવામાં આવી છે તો પણ હજુ જગ્યાઓ ખાલી છે, જેના કારણે 1 થી 5 ની અંદર એચએસસી પ્લસ પીટીસી પાસ જે હોય એમની ડાયરેક્ટ ભરતી કરવામાં આવી રહી છે અને 6 થી 8 ની અંદર સ્નાતક પ્લસ તાલીમી લાયકાત એટલે કે બીએડ કરેલું હોય એમની ભરતી કરવામાં આવી રહી છે। જે અન્વયે સરકારશ્રી પ્રાથમિક શાળાઓમાં ટેટ 1 પરીક્ષા પાસ ઉમેદવારો ન મળવાના કારણે કાયમી ભરતી તેમજ જ્ઞાન સહાયક યોજના મુજબ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ્ઞાન સહાયકોની નિમણૂક માટેના પ્રયત્ન કર્યા પછી પણ જગ્યાઓ ખાલી રહેવાના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે હેતુસર વિભાગ દ્વારા જે છે આપવામાં આવેલી મંજૂરી અન્વયે અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી 1 થી 5 માટે એચએસસી એન્ડ પીટીસી અને ધોરણ 6 થી 8 માટે સ્નાતક અને તાલીમી લાયકાત જે તે માધ્યમ હોય તેવા ઉમેદવારોને અગ્રિમતા આપવાની રહેશે। ઉમેદવાર ભરવા બાબતે નીચે જણાવેલ કાર્યરત આનુષંગિક કાર્યવાહી હાથ ધરવામાં જણાવવામાં આવેલ છે। આની અંદર એ પણ છે કે તમે જે પણ જિલ્લાની અંદર હોય એ જ જિલ્લામાં તમારો નંબર જે છે તે લાગી શકે છે। હવે આની પદ્ધતિ કઈ રીતે રહેવાની છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા સૂચના મળેથી અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં સંબંધિત શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળામાં 1 થી 5 અને 6 થી 8 માં ખાલી જગ્યાઓ પર સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો દ્વારા આધારિત નિમણૂક આપવા 1 થી 5 અને 6 થી 8 માટે અરજીઓ મંગાવવાની રહેશે। સ્થાનિક કક્ષાએથી મીન્સ તમારા ગામની અંદર જે પણ સ્કૂલ હોય તો ગામના એની અંદર ઉમેદવારો જે છે તે અપ્લાય કરી શકે છે। હવે આની અંદર કેટલી જગ્યાઓ છે એની પણ ડિટેલમાં જ્યારે પણ ચર્ચા અથવા જ્યારે પણ એની નોટિફિકેશન આવશે તો એની માહિતી પણ જરૂરથી આપીશું, એના માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો। આ અરજીઓ આવ્યાથી 1 થી 5 માટે પીટીસીમાં મેળવેલ ગુણના આધારે મેરિટ યાદી બનાવી તેમજ ધોરણ 6 થી 8 માં બીએડમાં મળેલા ગુણના આધારે મેરિટ યાદી બનાવવાની રહેશે। તો મેરિટ યાદી તમારા પીટીસી અને બીએડના ગુણ પર બનશે। મેરિટ યાદી મુજબ ઉમેદવારોની પસંદગી થયેલ જ્ઞાન સહાયક યોજના અંતર્ગત
જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂક માટેની બોલીઓ અને શરતો જે છે તે મુજબ આ ઉમેદવારોને 11 માસના કરાર આધારિત વેકેશનના સમયગાળા સિવાયથી શાળામાં નિમણૂક આપવામાં રહેશે. મીન્સ તમને 11 મહિનાની અંદર આ માસિક પગારના ધોરણે 21,000 પગાર આપવામાં આવશે અને એની અંદર નિમણૂક તમારી કરવામાં આવશે. અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક કક્ષાએથી નિમણૂક પામેલા આવા ઉમેદવારોની જ્ઞાન સહાયક મુજબ રૂપિયા 21,000 ઉચ્ચ માનદ વેતન ચૂકવવાનું રહેશે. 21,000 આની અંદર સેલેરી તમને મળવાપાત્ર રહેશે. આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતા અથવા પ્રસૂતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થયેલ હોય કે 11 માસ બેમાંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચ માનદ વેતન પ્રમાણપત્ર મળવાપાત્ર થશે. એટલે કે 11 માસની મુદત પહેલા કોઈ નિયમિત શિક્ષક હાજર થઈ જશે તો તમારી જે છે ત્યારે જ તમારી જોબ પૂરી થઈ જશે અને જ્યાં સુધી તમે જેટલા દિવસની જોબ કરેલી હશે એટલું તમને માનદ વેતન પણ આપી દેવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક કક્ષાએથી નિમણૂક આપવામાં આવેલ કરાર આધારિત ઉમેદવારોને માનદ વેતનની ચૂકવણી થાય તે અંગેની તકેદારી સંબંધિત અધિકારીશ્રીએ રાખવાની રહેશે. તેમજ તેમાં ચૂક થવાને કારણે ભવિષ્યમાં કોઈ વહીવટી, નાણાકીય કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે. અને જે વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતીની અંદર અપ્લાય કરવા માંગી રહ્યા છે એમના માટે પણ આ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી કહી શકાય. કેમ કે તમે ટેટ 1 ટેટ 2 ની એક્ઝામ આપો એની અંદર પણ તમને સિલેબસ ને બધું પૂછતા જ હોય છે. જો તમે આની અંદર પણ યોગદાન આપશો તો તમારું એટલું રિવિઝન થવા પામશે અને જે તમને જે છે તે આગળની પરીક્ષામાં પણ હેલ્પ કરી શકે છે. તો ચોક્કસપણે આની અંદર અપ્લાય કરવું જોઈએ. 7મા નંબરનું છે કે 11 માસના કરારની અવધિ પૂર્ણ થયેથી સ્થાનિક કક્ષાની નિમણૂક આપેલ હોય તેવા કોઈ પણ ઉમેદવારોની કામગીરી પર ચાલુ રાખવાના રહેશે નહીં. 11 માસ પૂરા થાય એટલે એમને છૂટા કરવામાં આવશે. અન્ય માધ્યમિક શાળામાં સ્થાનિક કક્ષાએથી આપવામાં આવેલ કરાર આધારિત નિમણૂક પત્ર અન્વયે કરાર આધારિત ઉમેદવારોને ચૂકવાના થતા મહેનતાણું જે છે માટે આ સાથે સામેલ ગ્રાન્ટ માંગણી પત્રક આ કચેરીની પ્રાંત શાખાને રજૂ કરવાનું રહેશે. તો મતલબ કે એમ માનદ વેતન મેળવવા માટેની પ્રોસેસ આપેલી છે. ઉપર મુજબની સૂચનાઓ ચુસ્તપણે અમલ કરી રાજ્યની અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા પર સ્થાનિક કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવાની કાર્યવાહી કરવાની રહેશે. તો આ કઈ રીતે કાર્યવાહી કરવાની રહેશે એની પણ એ ડિટેલમાં આપેલી છે. આની અંદર 21,000 પગાર રહેવાનો છે. ધોરણ 1 થી 5 માટે 12 પાસ પ્લસ પીટીસી અને ધોરણ 6 થી 8 માટે જે છે તે સ્નાતક પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ. તો આ વિડીયોને શેર કરી દેજો જેથી 11 માસની કરાર આધારિત ભરતી તો મળી રહે પરંતુ તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય જેના કારણે તમને જે છે તે આગળની પરીક્ષાઓમાં હેલ્પ થઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.